કાગળ પર ફિલ્મની સ્ટોરી એવી કંઈક હતી કે એક એવો વ્યક્તિ છે જે હલકટ છે, જે નીચ છે, જે પાપી છે, જેને વાત કોની સાથે કેવી કરવી એનું કાંઈ ભાન નથી, જે ગમે તેની સાથે ગમે તેવું બોલે છે, ગમે તેવું ખરાબ વર્તન કરે છે, અને મજા આવે એ કરે છે, મજા આવે ખાય છે, મજા આવે ત્યાં જાય છે, બસ જલસા પાણી અને ધોતિયા કરવાના છે. એવો વ્યક્તિ છે જે ખૂબ પૈસાવાળો છે અને ખૂબ પાપો કરેલા છે, બધા એનું કરીને વયો ગયેલો છે. પણ એક દિવસ એવો આવે છે કે એને પછતાવો થાય છે અને પછી એનું મન એવું થાય છે કે હવે મારે બધાની માફી માંગવી છે, અને છેલ્લે પછી ફિલ્મની સ્ટોરી છે એ પૂરી થાય છે. આવી સ્ટોરી ફિલ્મના કાગળ પર હતી. પ્રોબ્લેમ ત્યારે આવ્યો જ્યારે આ સ્ટોરીનો સ્ક્રીન પ્લે લખવામાં આવ્યો. સ્ક્રીન પ્લે લખવામાં આવ્યો અને પ્રોબ્લેમ શરૂ થયો. મેજર જે બેઝિક વસ્તુ છે ને એની તમને હું વાત કરું. પહેલાં તો આ સ્ટોરીમાં જે વ્યક્તિ છે એને વિદેશ મોકલવાની જરૂર જ નહોતી. એ વ્યક્તિ ખુદ એમ કહે છે કે હું 2 નંબરમાં ગયો હતો. 2 નંબરમાં ગયો હતો એનો પણ કોઈ ઇસ્યુ નથી, પણ ગલ્ફ કન્ટ્રીમાં 2 નંબરમાં તમે જાઓ છો એનો કોઈ ઇસ્યુ નથી, પણ ત્યાં જઈને તમે 1000 કરોડની પાર્ટી બનો છો, આ ઇસ્યુ છે. એટલે આ મેજર પોઈન્ટ બેઝિક વાત, હાવ બેઝિક વાત કહેવાય. બરોબર, આ વસ્તુ ગળે જ ન ઉતરે કોઈને કે ગલ્ફ કન્ટ્રીમાં એક તો 2 નંબરમાં જવું એ નિયર ટુ ઇમ્પોસિબલ છે, પ્લસ ત્યાં તમે એને 1000 કરોડની પાર્ટી બનાવો છો. એટલે આ વસ્તુ પણ ગળે. આની જગ્યાએ ઓપ્શન મુંબઈ હતો કે ભાઈ એ વ્યક્તિને કદાચ બધાનું કરીને મુંબઈ વયો જાય અને ત્યાં પછી એ કોઈ 2 નંબરના ધંધામાં જોડાય અને પૈસાવાળો બને. પૈસાવાળો બન્યા પછી એના કનેક્શન છે પોલિટિશિયનો સાથે થાય અને ખૂબ ઊંચા અને સ્ટ્રોંગ કનેક્શન થાય, કારણ કે આ બધા કનેક્શનની સ્ટોરીમાં આગળ જરૂર પડે છે. એટલા માટે કનેક્શન જરૂરી હતા, પ્લસ એ ભાઈ પૈસાવાળો હોવો પણ જરૂરી હતો, કારણ કે એની પણ જરૂર આગળ સ્ટોરીમાં પડે છે. તો આ ઓપ્શન હતો ગલ્ફની જગ્યાએ મુંબઈવાળો. બરોબર. બીજી એક વસ્તુ તમને કહું કે જે હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયું, બરોબર છે, આ હૃદય ટ્રાન્સપ્લાન્ટવાળો જે આખો સીન છે ને એની જરૂર નહોતી. હવે એનું હૃદય પરિવર્તન કરાવવું હતું તો હૃદય ટ્રાન્સપ્લાન્ટ વાળો જે આખો કેસ છે ને એ અહીંયા કાંઈ ફિટ નથી બેસતો. એવું ક્યાં લખેલું છે કે હૃદય ટ્રાન્સપ્લાન્ટ થાય અને એ વ્યક્તિ છે એ આખું બદલાઈ જાય? ચાલો આપણે ફિલ્મની દ્રષ્ટિએ માની લઈએ કે ભાઈ બદલાઈ ગયો, તો પછી એનું કારણ પણ હોવું જોઈએ ને કે કેમ આવું થયું. હૃદય ટ્રાન્સપ્લાન્ટ પછી કેમ આવું થયું, આનો સવાલનો જવાબ પણ આપવો પડે ને. જો તમારી પાસે જવાબ ન હોય તો પછી એનું જે હૃદય પરિવર્તન છે એનો જે રીત છે એ બીજી હોવી જોઈએ. એટલે હૃદય પરિવર્તન માટે એક ઘટનાની જરૂર હતી કે એક ઘટનાથી એ ભાઈ આખો ધ્રુજી જાય અને એમ થઈ જાય કે ભાઈ મેં જે ભૂતકાળમાં કર્યું છે એ બધું ખોટું છે. તો હૃદય પરિવર્તન વાળો કેસ પણ આખો નથી બેસતો. ચાલો વાંધો નહીં, એ કરી નાખ્યું છે. તો પછી જે ડૉક્ટર ઓપરેશન કરતા હોય, બરોબર, ઓપરેશન કરતા હોય અને માનો કે કોઈ વ્યક્તિને બહુ સિરિયસ વાત કરી છે ડૉક્ટર સાથે, તો એ કે ઓપરેશન થિયેટરમાં થોડો દોડી જાય, ડૉક્ટર અલાવ પણ ના કરે ને. અહીંયા તો ડૉક્ટર એમ કે વાંધો નહીં, તો હામાં ઊભો રહે, તારે જે પ્રોબ્લેમ હોય મને કે હું અહીંયા ઓપરેશન કરું છું, અને પેલો હામાં ઊભો બકવાસ કરે છે. યાર, અભિષેક શાહ ફિલ્મના ડિરેક્ટર છે, તમે જરીક તો વિચાર કરો. હવે આપણે આમાં વધારે કંઈક બોલીએ ને તો પાછા ઇન્ડસ્ટ્રીમાંથી એવું કે એક સીનમાં પંખો 3 ઉપર હતો ને એક સીનમાં પંખો 4 ઉપર હતો, આવું ડિટેલિંગથી વાત કરે છે. કરવી જ પડે ને યાર, આ બેઝિક વસ્તુ છે યાર, બેઝિક વસ્તુ છે. તમે વિચાર તો કરો કઈ રીતે આ પોસિબલ બને. ડૉક્ટર હૃદયનું ઓપરેશન, નાનું મોટું ઓપરેશન નહીં, હૃદય ખોલીને બેઠો છે ડૉક્ટર અહીંયા, અને ડૉક્ટર એમ કે હામાં ઊભો રહેતું કે આપણે અહીંયા તારે જે પ્રોબ્લેમ હોય મને કે હું વાત કરું તારે, અને આ હૃદય ખોલીની પાછો વાતો કરે છે. આની જગ્યાએ ડૉક્ટર કોઈ કેબિનમાં અથવા તો ફોન પર પણ વાત થઈ શકતી. આ બધી હું વાત કરું છું ને એના ઓપ્શનમાં બીજી વસ્તુ છે એની હું વાત કરું છું. આ બેઝિક વસ્તુ છે. એક તો એને વિદેશ મોકલવાની જગ્યાએ મુંબઈ મોકલી શકાય એમ હતો, બરોબર. એક તો આ જે કે એનો હૃદય પરિવર્તન થયું એની જગ્યાએ બીજી કોઈ પણ ઘટના બતાવી શકાય એમ હતી, બરોબર છે. એટલે ઘણું બધું છે. પણ હવે સ્ટોરી કાગળ પર સારી હતી, ત્યારે એનો સ્ક્રીન પ્લે લખાણો એક વાટ વળી ગઈ ફિલ્મની. વાર્તા એવી છે કે ભાઈ મેં તમને આગળ કીધું એમ એક એવું વ્યક્તિ છે. હવે એ વ્યક્તિએ ભૂતકાળમાં બહુ બધા પાપો કર્યા છે, અને એક સમય એવો આવે છે કે એનું હૃદય છે અને પરિવર્તન થઈ જાય છે, અને એમ થાય છે કે હવે મારે બધાની માફી માંગવી છે. ટેક્સીવાળો એક આવે છે એના જીવનમાં, અને પછી આખી સફર શરૂ થાય છે માફી માંગવાની. ઘટનાઓ ઘણી બધી બતાવી છે કે એના ગામમાં જાય છે અને એના ગામનું પહેલાં તો આખા ગામ દોડે કરી નાખ્યું હોય છે. એટલે ગામવાળા પાસે માફી માંગે છે. એ માફીની કિંમત હોય છે 1 કરોડ રૂપિયા. 1 કરોડ રૂપિયા આપો એટલે ગામવાળા કે ચાલો તને માફ કરી દીધો, જલસા કર, ઘટના પૂરી. બીજી ઘટના આવે છે કે એનો મિત્ર છે ત્યાં માફી માંગવા જાય છે. તેનો મિત્ર કહે છે કે ભાઈ નહીં મેળાવે, રહેવા દે ને અત્યારે. તો કે વાંધો નહીં, તાર શું વાંધો છે કે ચાદર ફાટી ગયો, ચાદર બનાવડો, વાંધો ના લે કે હું સેટિંગ કરી દઉં. તો કે વાંધો નહીં, તો આપણે મિત્રો, ઘટના પૂરી. એનો બેનવાળો જે સીન છે, ગંગાબેનવાળો, ત્યાં ઇમોશનલ જે આખા પરિસ્થિતિઓ ઊભી થઈ છે, ત્યાં થોડું હૃદય આપણું નબળું પડે છે, ઢીલું પડે છે કે ભાઈ ઓકે અહીંયા આપણે ઇમોશનલ થઈએ છીએ. એક એ વાળું છે અને એક જે ક્લાઇમેક્સ છે, આ બે જગ્યાઓ છે કે ત્યાં થોડું એમ થાય છે કે ભાઈ ઓકે આ ઇમોશનલ વસ્તુ. એના સિવાય ફિલ્મમાં બીજે ક્યાંય ઇમોશન નથી ઉભરાતું, નથી ફીલ થતું, અને બધું એમ જ લાગે છે કે આ ઘટનાઓ છે એ થઈ રહી છે, એના રીતે આગળ ચાલી રહી છે, અને ઘટનાઓ પૂરી થઈ રહી છે. ફટાફટ ઘટનાઓ થાય છે, ફટાફટ ઘટનાઓ પૂરી થાય છે. પેલો ભેંસવાળો હતું એની પણ કાંઈ જરૂર નહોતી. આ પેલું જેનો મિત્ર મુસલમાન બતાવ્યો છે એની પણ કાંઈ જરૂર નથી. જો કે મુસલમાન બતાવ્યો છે, શું કામ બતાવ્યો છે એની તો શું છે કે બોલિવૂડની સંગત થાય થોડી, એટલે આ વસ્તુ થાય, કારણ કે આ બધું બોલિવૂડમાંથી જ આવે છે, એટલે ત્યાંની સંગત થઈ અને આ બધું આવ્યું છે. બાકી એનો મિત્ર કદાચ હિન્દુ હોત, કદાચ ગામડાનો હોત તો પણ ચાલે એવું હતું, કારણ કે એને અંતે તો એને ભાઈ મિત્ર પાસે માફી જ માંગવી હતી ને. તો એ મિત્ર કોઈ પણ હોઈ શકે, પણ અહીંયા કે આપણે મુસલમાન બતાવો, કદાચ થોડી ઘણી કોન્ટ્રોવર્સી થાય અને ફિલ્મ ચાલે.
તો એ હેતુથી જ કદાચ એ મિત્રને મુસલમાન બતાવ્યો છે. બાકી પ્રોપોગેન્ડા નામે કાંઈ નથી. હા, ઘણા લોકોની ટ્રેલર ટીઝર વખતે અને ફિલ્મ રિલીઝ થયા પછી કોમેન્ટ હતી કે ભાઈ પ્રોપોગેન્ડા છે અને જૈન લોકોને આમ બતાવ્યા છે અને પેલા લોકોને આમ બતાવ્યા. એવું કાંઈ નથી ભાઈ. પહેલાં ફિલ્મ જોવો અને પછી તમે નક્કી કરો કે આમાં પ્રોપોગેન્ડા જેવું શું છે. કાંઈ પ્રોપોગેન્ડા જેવું નથી. પ્રોપોગેન્ડા નામનું આમાં કાંઈ નથી. એટલે એ વસ્તુ તો ખાલી રહેવા જ દો. 2 જણા વાતો કરતા એટલે ત્રીજો આરવાર જોડાઈ જાય કે ભાઈ આમાં પ્રોપોગેન્ડા છે. એ જોડાય એટલે પાછા બીજા 7 જણા જોડાય છે. ભાઈ મૂવી એક કંઈ ન જોયું હોય, પ્રોપોગેન્ડા છે બસ હાલી જ નીકળવાનું. ભાઈ એવું કાંઈ નથી. તમે પહેલાં ફિલ્મ જોવો. હેનો પ્રોપોગેન્ડા? એ મુસલમાન વાળો એંગલ બતાવ્યો છે. હવે બોલીવુડ વાળા વર્ષોથી બતાવે છે. અહીંયા બતાવી દીધો પતી ગયું. કે બતાવવાની જરૂરી નહોતી પણ નાખી દીધો છે. કંઈ ખોટું નથી ભાઈ. શું છે? મૂવી છે. એટલે આવી રીતે ઘટનાઓ ફટાફટ ઘટતી જાય છે અને ફટાફટ ઘટનાઓ પૂરી થતી જાય છે અને છેલ્લે પછી જે થોડુંક ઇમોશનલ થાય અને ફિલ્મનો અંત આવે છે. ટૂંકમાં મેસેજ એવો છે કે ભાઈ તમે કંઈ પાપો કર્યા હોય, કોઈનું દિલ દુખાયું હોય તો માફી માંગી લેજો. બાકી સમય છે વયો જશે. એક્ટિંગની વાત કરીએ તો દેવેનભાઈ સિવાય આ પાત્રમાં લગભગ કોઈને આપણે ઇમેજિન ના કરી શકાય. દેવેનભાઈ ના હોત તો કદાચ આ ફિલ્મ જોવા માટે પણ લોકો ના જાત અને આટલું બધું કલેક્શન પણ ના થાત. આવું મને લાગે છે. આર્જવનું કામ એવું છે કે એ પાત્ર જે છે ને ત્યાં એક એવા વ્યક્તિની જરૂર હતી કે જે થોડો વધારે પડતો ઉછળકૂદ કરતો હોય અને એનામાં થોડું ઇમોશન પણ હોય. પણ અહીંયા એ પાત્ર માટે આર્જવ પરફેક્ટ નથી. બાકી એની એક્ટિંગ છે એ સારી છે પણ એ પાત્ર માટે આર્જવનું કાસ્ટિંગ ખોટું થયું. એના જગ્યાએ કદાચ બીજા કોઈને પણ લઈ શકાત. આર્જવ અહીંયા ઉછળકૂદ કરતા સારા નથી લાગતા. એટલા માટે એનું પાત્ર છે ત્યાં ફિટ નથી બેસતા. એના સિવાય બીજા કલાકારો છે, બધાનું કામ સારું છે. મ્યુઝિક સારું છે, મજા આવે એવું છે. હંસાવાળું ગીત છે, પછી છેલ્લે છે દ્વારકાધીશવાળું ગીત છે, એ પણ સારું છે. ટૂંકમાં સિનેમેટોગ્રાફી ફિલ્મની છે એ પણ સારી છે. ફિલ્મની જે લંબાઈ છે એ ફીલ થાય છે. શું કામ આવ્યું આ સીન, કેમ આવ્યું, એ બધું સવાલો થોડાક વધારે પડતા થાય છે. ઇમોશન, અભિષેકભાઈની ફિલ્મોમાં જે ઇમોશન જાગવા જોઈએ એ આ ફિલ્મમાં ઓછા જાગે છે. મને તો ફક્ત 2 જ સીનમાં ઇમોશન લાગે. મેં તમને કીધા એક તો એની જે ભાઈ બહેન વાળો જે આખો સીન થયો એ અને ક્લાઇમેક્સમાં, એના સિવાય કાંઈ ઇમોશન જાગ્યા નથી અને ઘણી બધી મોટી ભૂલો આમાં દેખાય છે. આ મારો મત હતો. તમને ફિલ્મ વિશે તમારો જે કાંઈ મત હોય, તમને જેવી કાંઈ લાગી હોય મને કમેન્ટ સેક્શનમાં જણાવો. બાકી OTT પર આવે ત્યારે જોવાય એવી ફિલ્મ છે. ધન્યવાદ.